કરજણ સિનોર તાલુકામાંથી પ્રસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક વધતા તંત્ર સતર્ક થયું છે। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધવાના કારણે ગુરુવારે સવારે 5 ગેટ ખોલાયા હતા। ત્યારબાદ વધુ 10 ગેટ ખોલાયા હતા। 15 ગેટને 3.6 મીટર ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા નદીમાં પાણી છોડાતા પાણી વહેતું થતાં વડોદરાના સિનોર કરજણ તાલુકામાંથી પ્રસાર થતી નર્મદા નદી બે કાંઠે જોવા મળી છે। શિનોરના દિવેર મળી ખાતે અડધા કિલોમીટર સુધી નદીના રેતીના પટમાં નર્મદા નદીના પાણી પહોંચ્યા છે। તંત્ર દ્વારા દિવેર મળી નર્મદા નદી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શિનોર નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયેલા છે, જે ગામોમાં માલસર, માંડવા, અંબાલી, ઝાંઝળ, સુરાસામણ, બરકાલ, બિથલી, દરિયાપુરા, માલેથા, કંજેઠા, સિનોરનો સમાવેશ થાય છે। જ્યારે કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠા કિનારા વિસ્તારના એલર્ટ કરેલા ગામોમાં સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, ઓઝ, અર્જનપુરા, દેલવાડા, સોમસ, સગડોળ અને આલમપુરાનો સમાવેશ થાય છે। તંત્ર દ્વારા તકેદારીના પગલાં રૂપે સરપંચોને પણ સૂચિત કર્યા છે અને સાવચેતી રાખવા જણાવ્યું છે। તલાટીઓને પણ ગામમાં હાજર રહેવા જણાવ્યું છે, તેમજ પોલીસ બંદોબસ્ત પણ ચાંપતો રાખવામાં આવ્યો છે। સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી જે જુદા જુદા તબક્કે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે, જેને તકેદારીના ભાગરૂપે અમોએ સરપંચ તલાટીની ગામના આગેવાનોને જાણ કરી તકેદારી રાખવા સૂચના આપેલ છે તથા તલાટીઓની પણ ગામે હાજર રહેવા જણાવવામાં આવેલ છે। વધુમાં જે નીચાણવાળા ગામો છે એમાં અમે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।